હાલો તો મિત્રો, હેલો એવરીવન, કેમ છો? બધા મજામાં? ઉપર બધા મજામાં છે, મજામાં જ રહેવું છે મિત્રો. તો આજે આપણે બ્લોગનો શરૂઆત હેતુભાઈ કરી હતી. તો મિત્રો જોજો હેતુભાઈનું કેવું છે પરફોર્મન્સ, કહેજો કોમેન્ટમાં. તો અમારે હેતુભાઈ બધું શૂટ કર્યું છે. તો આજે ખાસ મહેમાનમાં ભાણિયાભાઈ આવે છે, સુરત જાય છે. તો આ જમણવાર અહીંયા કર્યું છે ભાઈનું. તો આજે હેતુભાઈ શું બનાવ્યું છે? ઓળો બનાવ, ઓળો રોટલો. ઠંડીનો માહોલ છે તો ભાઈ ઓળોનો રોટલોનો માહોલ પ્રોગ્રામ કર્યો છે હેતુભાઈ. તો હાલો તો જોઈએ, મોટા ભાઈને બધા બનાવે છે. ગ્રીન ઓળો, ગ્રીન ઓળો છે ને, ગ્રીન ઓળો બનાવે છે ભાઈ. કેટલા 10 રોટલા બનાવવાના છે? 10 રોટલા થઈ રે. એટલે માણસ છે ને, હે એતા માણસ છે ને ખાવા વાળા. શું છે? ઢોર છે. લે આયા આવા મળું છે હવે તેલ 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 આવી ગયું છે ને. આયા બનાવે છે રોટલા ને આયા ઓળો બને છે. ઓળો બને છે એમ નો બોલવાનું હોય છે બન ને. આયા બધો મસાલો પડ્યો છે. ને આયા પડ્યો છે દિવ્યા હતી કેમ ને. આયા રીંગણા બને છે, રીંગણા ફોલાય છે. હવે દેખાવશું ને. આયા હાલો તમારે હેતુભાઈ આ ચેનલનું સ્ટાર્ટિંગ કર્યું છે મિત્રો. તો આપણે રીંગણા ફોલવી છે. હેતુભાઈ કરે ને ચેનલનું શૂટિંગ કરે છે કા? જો હેતુભાઈ દેખાય છે, જો દેખાય. અરે વાહ, આયા બધા રીંગણા ફૂલે છે. આયા રીંગણા ફૂલે છે માં કા. અને આયા જોવે છે ટીવી જોવે છે. જોવે છે. પછી તો કરી જાવ દાપા, આમ પછી તો કર. હા બોલવાનું છે. આયા જોવે છે ટીવી અને આયા પિક્ચર આવે છે સરસ. હા જમ પિક્ચર આવે છે. હરીકા તો એ બોલવું શું આવશે ને? બધું આવશે. ગાડી હવે તો ગાડી નો દેખાય ને, આપણે ગાડી પડી છે. આપણે ગાડી બોલા, આપણે બોલવાનું થોડું હોય, બોલવાનું હોય એમાં નો બોલવાનું હોય. ને આયા નાખી દીધી છે હવે ડુંગળી. થઈ ગયું છે સલું, તેલ આવી ગયું છે હવે. આયા ને તો આયા બધું છે કટિંગ મસાલો. અને તમારે પણ ઓળો ખાવો હોય તો આયા આવજો. આયા બનવા મીઠો છે હવે. આયા હવે શું કરું? જ્યાં સુધીમાં બનાવી ત્યાં સુધીમાં લાઈક કરજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. એ પણ ભૂલતા નહીં. અને નવા આવ્યા હોય તો જરૂર કરજો. શાબાશ બેટા.
હા ભાઈ વાહ. કેમ હાલો તો મિત્રો ફાઇનલી ભાણિયાભાઈ આપણા ઘરે પહોંચી ગયા છે અને આવીને સીધા જમવા બે રીતા છે કેમ કે ભાણિયાભાઈને થતું તો મોડું જવાનું હતું હજી સુરત ને આવીને સીધા જમવા બે રીતા ને ઓળો રોટલો ખાવાનું ચાલુ કરી દીધો પણ ભાણિયાભાઈ તો મરસા ખાતા હતા મરસા કે ભાણિયાભાઈ કે મજા આવી ગઈ ભાણિયાભાઈ ભલે મરસા ખાતા પણ જવાનું છે લાંબા રૂટે પણ કાંઈ વાંધો નહીં શિયાળો છે એટલે ઠંડીનો માહોલ છે એટલે વાંધો નહીં આવે ભાણિયાભાઈ કે વાહ મજા આવી ગઈ ને ભાણિયાભાઈ કે હાલો હવે મામા અમે રજા લઈ ભાણિયાભાઈ રજા લીધી અને ગાડી નાના ભાણિયાભાઈએ કાઢી અને બેસી ગયા બધાને રામ રામ સીતારામ કરીને મામાને ટાટા બાય બાય કરી દીધું અને ભાણિયાભાઈ કે હાલો મામા આવજો સુરત પણ મામા કે અમારે તો હજી કપાસ બાકી છે તો મામા કે હમણાં ટાઈમ રહેશે નહીં તો ઉનાળે વાત થાય તો ભાણિયાભાઈ કે કાંઈ વાંધો નહીં ઉનાળે આવજો બીજું હું હવે ઉનાળે મામા જાય છે અને ભાણિયાભાઈને રાજી કરશે બીજું તો શું કરવું હવે તો ભાણિયાભાઈને કીધું અંધારાની ગાડી છે અને ફેમિલી પણ સાથે છે તો ગાડી નિરાતે ધીમી આગજો ભાણિયાભાઈ કે અરે મામા એમાં થોડું મૂંઝાવાનું હોય ગાડી તો રૂંબા ઝાકવાની હોય ને તો પછી મામા કે કાંઈ વાંધો નહીં પણ ધ્યાન રાખતા જજો અને એવું લાગે તો હોઈ જાયજો ભાઈ રાતનો માહોલ છે એટલે ઠંડી પણ છે બહુ અને ગાડી જાળવી નાખજો એવી મામા સલાહ આપતા હતા ભાણિયાભાઈને બે મામા ભાણિયા વાતચીત કરે છે બે શું કરતા હોય કોને ખબર એકબીજાની વાતો કરતા હોય ને મામા ભાણિયાને શું આવા જવાની હોય ને હો મામણને એક ભાણિયો હતો એટલે અમારે તો શું છે ભાઈ આ સવાદ પડ્યા ભાણિયાભાઈને કાંઈ વાંધો નહીં હાલો મિત્રો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ટાટા બાય બાય રામ રામ